નમસ્કાર, હું છું હેતલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 5 ન્યૂઝમાં. ઉત્તર ગુજરાતમાં વરસાદને લઈને મહત્વની આગાહી સામે આવી છે. હવામાન વિભાગ મુજબ શનિવાર અને રવિવારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. શનિવારે સાબરકાંઠા, અરવલ્લીમાં અને ભારે વરસાદની શક્યતા છે, જ્યારે રવિવારે બનાસકાંઠા, વાવથરા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં દ્વારા વરસાદી જે માહોલ યથાવત રહેશે. અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના પણ વરસાદી ઝાપટા પડી શકે છે. પવનની ઝડપે 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ રહી છે. મોરબીના વીરપરડા ગામમાં છેલ્લા 5 દિવસથી કૂવાના પાણી હાલક ડોલક થવાની ઘટનાને લઈને લોકોમાં ચિંતા અને કુતૂહલ ફેલાયું હતું. ઘટનાની જાણ થતાં જિલ્લાના તંત્રની ભૂસ્તર શાસ્ત્રી ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ તંત્રએ આ ઘટનાને કુદરતી ગણાવી છે. ભારે વરસાદને કારણે ભૂગર્ભ જળનું રિચાર્જ થવું અને હવાના દબાણને કારણે હવાનું પાણીમાં હલચલ થવું હોવાની પ્રાથમિક તારણ સામે આવ્યું છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનાને ભૂકંપ કે કોઈ સિસ્મિક એક્ટિવિટી સાથે સંબંધ નથી. ગુજરાતમાં તાજેતરમાં કોઈ સિસ્મિક ગતિવિધિ પણ નોંધાઈ નથી. જિલ્લા કલેક્ટરે અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે અને સલામતી માટે કૂવાથી દૂર રહેવાની સૂચના આપી છે. સુરત સાયબર ક્રાઇમને ઓનલાઈન ઠગાઈના એક મોટા કેસમાં મહત્વની સફળતા મળી છે. પોલીસે ઝારખંડના ગિરિહેડમાંથી 2 આરોપીઓની ધરપકડ કરી છે. સુરતથી લગભગ 1800 કિલોમીટર દૂર જઈ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ફેક એપીકે ફાઇલના માધ્યમથી મોબાઈલ હેક કરીને લોકોના બેંક ખાતામાંથી રૂપિયા ઉડાવતા હતા. આ રેકેટ દ્વારા 10.65 લાખ રૂપિયાની ઓનલાઈન ઠગાઈનો ભેદ ઉકેલાયો છે. સાથે જ આરોપીઓ સાથે જોડાયેલા બેંક ખાતાઓમાં 65 લાખ રૂપિયાના વધુ શંકાસ્પદ વ્યવહારો પણ સામે આવી રહ્યા છે. કમિશનની લાલચ આપીને બેંક ખાતાઓનો ગેરઉપયોગ કરાવવામાં આવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે વધુ તપાસ તેજ કરી છે. સુરતના હીરા ઉદ્યોગ માટે મહત્વના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. હીરા ઉદ્યોગમાં રફ ડાયમંડ ટ્રેડ પર ટેક્સ રાહત આપવાનો પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. ખાસ કરીને SNZ એટલે કે સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં રફ ડાયમંડને ટ્રેડના ટેક્સમાંથી રાહત આપવાની દિશામાં કેન્દ્ર સરકારે મહત્વનું પગલું ભર્યું છે. આ પ્રસ્તાવને મંજૂરી મળે છે તો સુરતના ડાયમંડ ટ્રેડ અને હીરા ઉદ્યોગને તેનો મોટો લાભ મળી શકે છે. ટેક્સ રાહતથી રફ ડાયમંડમાં વેપારને વેગ મળશે અને વેપારીઓ માટે પણ ખર્ચનું ભારણ ઘટી શકે છે. આ નિર્ણયથી સુરતના હીરા ઉદ્યોગની નવી ઉડાન મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીએ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ એટલે કે CCCSના વિકાસ અને વૃદ્ધિને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજી. બેઠકમાં નવીનતાના રોકાણો અને રોજગારીની તકોને વધુ મજબૂત બનાવવા પર ખાસ ભાર મુકાયો. હર્ષ સંઘવીએ જણાવ્યું કે GCCS ટેકનોલોજી પ્રગતિને વેગ આપવા ઉપરાંત મોટા પાયે રોજગારીનું સર્જન કરવા મહત્વની ભૂમિકા ભજવી શકે છે. બેઠકમાં ઉદ્યોગ અને સરકાર વચ્ચે સહયોગ વધારવા, નવા રોકાણો આકર્ષવા અને કુશળ કાર્યબળ તૈયાર કરવા અંગે ચર્ચા થઈ. સાથે જ સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા પર ભાર મુકાયો હતો. GCCSના વિકાસથી ગુજરાતમાં નવીનતા, રોકાણ અને યુવાનો માટે રોજગારની નવી તકો ઊભી થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. હાલના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાઈ
જોડાયેલા રહો.